કચ્છ જિલ્લામાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો। પશ્ચિમ કચ્છના ખાવડા પાસે અનુભવાયો ભૂકંપનો આંચકો। ખાવડા પાસે અનુભવાયો 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। 4:46 ખાવડા પાસે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર બોર્ડર પાસે નોંધાયું છે। તો 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે કચ્છ જિલ્લામાં। ગઈકાલે પણ આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 2.5 ની આજુબાજુ હતી। આજે પણ કચ્છના ખાવડા પાસે પશ્ચિમ કચ્છના ખાવડા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખાવડા પાસે 3.2 ની તીવ્રતાનો આંચકો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, જો હું ખોટો ના હોઉં તો છેલ્લા 1-2 દિવસથી સતત આંચકા કચ્છમાં ભૂકંપના આવી રહ્યા છે, નાની તીવ્રતા હોય છે, શું વિગતો છે? કચ્છમાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો જે છે તે નોંધાયો છે। 2 ભૂકંપના આંચકા જે છે તે પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં નોંધાયા હતા, પરંતુ આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં ભૂકંપનો આંચકો જે છે તે જોવા મળી રહ્યો છે। પશ્ચિમ કચ્છના ખાવડા નજીક આ ભૂકંપનો આંચકો નોંધાયો છે। આજે 4:46 આંચકો જે છે તે અનુભવવામાં આવ્યો છે। રિક્ટર સ્કેલ ઉપર આની તીવ્રતા 3.2 ની બતાવવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે તે ખાવડાથી 42 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર ત્યાં ભૂકંપ જે છે તે જોવા મળી રહ્યો છે। વરસાદના ચોમાસામાં ભૂકંપનો આંચકો હોવાનું આ સિસ્મોલોજીસ્ટનું માનવું છે। જે પ્રમાણે ચોમાસું વરસાદ વરસે છે અને પાણી જમીનમાં ઉતરે છે ત્યારે આ ભૂકંપ આવે છે। આને જરાશયના ભૂકંપ જે છે સિસ્મોલોજીસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। જી આભાર હર્ષદ વિગતો આપવા માટે।